અમદાવાદ શહેરની ઓળખ બની ચૂકેલા કાંકરિયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। છેલ્લા 14 વર્ષથી સતત થતા આવતા આ કાર્નિવલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શહેરીજનોને મનોરંજન પીરસવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મૂક્યો ત્યારે વેદ મંત્રોના ગાનથી સમગ્ર કાંકરિયા પરિસરમાં દિવ્યતા પ્રસરી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા અને ઓરડાના 216 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ કર્યું હતું। સાથોસાથ 14 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ પામેલા આવાસોનો ડ્રો કરીને મકાનોની ચાવી પણ અર્પણ કરી હતી। વસ્તીના પરિવારને આનંદ, મનોરંજન, સહેલગા એક જ સ્થળે અને વિવિધતા સાથે મળે તે માટે કાંકરિયા કાર્નિવલ નગરોત્સવ બન્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાર્નિવલ હવે તો દર વર્ષના ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે। આ કાંકરિયા કાર્નિવલ ગરીબ સેવા વસ્તીના બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાને ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ પણ બન્યું છે। અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને પણ બિરદાવે છે।